ઇતિહાસ સાક્ષી છે। બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકર વિશ્વની ધરોહર ગણાતા વિશ્વ કે મહાનત તરીકે ઓળખાતા બુદ્ધિસ્ટ તત્વજ્ઞની શ્રદ્ધાંજલિ નિમિત્તે પર 193 દેશ પોતાના ધ્વજ નીચે ઉતારેલો હતો। આજરોજ ઉપલેટા આંબેડકર ચોક ડોક્ટર ભીમરાવ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે અનુસૂચિત જાતિ જનજાતિ અને માઇનોરિટી સર્વે સાથે મળીને બાબા સાહેબને સ્ટેચ્યુને સાથે રહી બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ, જેમાં ભીમ આર્મી એકતા મિશન દ્વારા ભીમ આર્મીના સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા અને બાબા સાહેબના વિચારધારા ઉપર સંવિધાન ઉપર ચાલવાવાળા વ્યક્તિઓ જય ભીમના નારા સાથે ગુંજી ઉઠ્યા। રિપોર્ટર આસિફ ખોખર। આજરોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજી નો મહાપરિનિર્વાણ દિવસ છે। આજે ઉપલેટા ખાતે એમને શ્રદ્ધા સુમન અર્પણ કરવાનો અવસર મળ્યો। આજે આપણે સૌ બાબા સાહેબને યાદ કરીએ છીએ। ભારતના પ્રસિદ્ધ બંધારણના ઘડવૈયા બાબા સાહેબનું યોગદાન આપણા દેશની એકતા, અખંડિતતા અને સામાજિક સમરસતા માટે હંમેશા લોકો યાદ રાખે છે। તમામ પ્રકારના ભેદભાવનો નાશ બાબા સાહેબે કર્યો છે અને એના માટે આપણા બંધારણમાં સમાનતાના અધિકારો આપી અને સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે। બંધારણ સમક્ષ તમામ લોકો એક સરખા છે, કોઈ ઉચ્ચ નીચ ભેદભાવ નથી। એ બધી જોગવાઈઓને કારણે આજે આપણા દેશની અંદર સામાજિક એકતા અને સામાજિક સમરસતા માટે આપણે બધા અનુભવીએ છીએ। સમાજ બાબા સાહેબને હંમેશા યાદ રાખશે। દેશના વિકાસ, દેશના અખંડિતતા માટે બાબા સાહેબનું યોગદાન ખૂબ જ અભૂતપૂર્વ હતું અને આપણે સૌ આજે એમના પરિનિર્વાણ દિવસે આપણે એમને સૌ શ્રદ્ધાસુમન અર્પણ કરીએ।